આજનો દિવસ એટલે કે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઠેર ઠેર તેમની ઉજવણી પણ કરવામાં આવી રહી છે અને તેમના બલિદાનની વાત કરીએ તો આજે જે હું તમે અને આખો સભ્ય સમાજ દરેક વ્યક્તિને જે બોલવાની સ્વતંત્રતા છે તે તેમની ભેટ છે, પણ અમુક બની બેઠેલા સંતો છે તે સ્વતંત્રતાનો ગેરઉપયોગ કરે છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક મુદ્દે ખળબળાટ મચી ગયો છે। એક બે નહીં પણ હરોળબદ્ધ સ્વામીઓ છે તે બફાટ મારે છે અને ત્યારબાદ માફી પણ માંગે છે। તેમાં વધુ એક કથાકાર જેનું નામ છે ચંદ્ર ગોવિંદાસ, તેમનો ઉમેરો થયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। સુરતમાં ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદાસનો 6 વર્ષ જૂનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે ભારતીય બંધારણ, તેમના નિર્માતાઓ અને મહિલાઓની નોકરી અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને આ વિડીયો આંબેડકર જયંતિના આજના દિવસે અને આગલા દિવસે પણ વાયરલ થયો અને દલિત સમાજમાં મહિલાઓ અને બંધારણના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે। ચંદ્ર ગોવિંદાસે જાહેર માફી માંગી, પરંતુ તેમ છતાં પણ આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। વાયરલ વિડીયોમાં ચંદ્ર ગોવિંદાસ કહે છે કે સરકાર અને સંવિધાન આપણને સુખી કરે છે કે નહીં। જે બંધારણ બનાવ્યું છે તે બનાવનારા અવ્વલ નંબરના મૂર્ખ છે અને આ સંવિધાન દેશને વ્યાભિચાર તરફ ધકેલે છે। સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ અને આ ઉપરાંત તેમણે મહિલાઓની નોકરી અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે જે બાપ પોતાની દીકરીને નોકરી કરાવે છે તે એક રીતે તેને વ્યાભિચારમાં ધકેલે છે। આ નિવેદનોએ સમાજના વિવિધ વર્ગોમાં આક્રોશ ઉભો કર્યો છે અને આ વિડીયો 2019ના હોવાનું મનાય છે અને 2 વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો, ત્યારે પણ ચંદ્ર ગોવિંદાસના નિવેદનોની ટીકા થઈ હતી અને આ વખતે આંબેડકર જયંતિ આજે છે અને વિડીયોનું પુનઃ પ્રસારણ થતા વિવાદે વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દલિત સમાજના કાર્યકર્તાઓએ આ નિવેદનોને મનુવાદી અને બંધારણ વિરોધી ગણાવ્યા છે। વધતા વિવાદને પગલે ચંદ્ર ગોવિંદાસે જાહેર માફી માંગી। તેમણે સ્પષ્ટ કરતા કહ્યું, મારું નિવેદન દીકરીઓ પર થતા અત્યાચાર અને ન્યાય ન મળવાના કિસ્સાઓ સામેનો રોષ હતો। હું ખાસ કરીને 18 વર્ષની ઉંમરે લગ્નની સ્વતંત્રતા આપતી સંવિધાનની કલમ વિશે બોલ્યો હતો। મારા હૃદયમાં કોઈ વ્યક્તિ, જાતિ કે સમાજ પ્રત્યે દ્વેષ નથી। જો મારા શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી માફી માંગુ છું। જો કે આ માફીને ઘણા લોકોએ જનાક્રોશ ડરીને લવાયેલું પગલું ગણાવ્યું છે। સૌથી પહેલા તે વિડીયો જુઓ જે બફાટ મારી રહ્યા છે। પાસે જે નોકરી કરાવે ને એનથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગતમાં હોય જ નહીં બીજો કોઈ। જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે અને બીજા હરામખોરો એ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે। જે પ્રમાણે તે કહી રહ્યા છે ત્યારે આપણી સાથે ધર્મગુરુ છે જ્યોતિર્નાથ, તે પણ ફોન લાઈન પર જોડાયા છે। શું કહી રહ્યા છે સાંભળો। જી બાપુ, જે પ્રમાણે સુરતના છે ચંદ્ર ગોવિંદાસ કથાકાર છે, તેમણે દીકરીઓને લઈને પણ ટિપ્પણી કરી છે અને બંધારણને લઈને પણ ટિપ્પણી કરી છે, શું કહેશો? પહેલા તો આજે બંધારણના ઘડવૈયા આંબેડકરજીની જન્મ જયંતિ હોય ત્યારે હું કહું કે આ ઘડવૈયાઓને મૂર્ખ કહેનાર વ્યક્તિ ખરેખર સજાને પાત્ર છે। બંધારણનું અપમાન કરનારને પણ રાષ્ટ્રદ્રોહનો ગુના હેઠળ અંદર દાખલ કરી લઈ લેવો જોઈએ। દીકરીઓનું અપમાન, આપણે નારી શક્તિની વાતો કરીએ અને કોઈ આવી રીતે વ્યાસપીઠ પર બેસીને વાતો કરે તો યોગ્ય નથી, ક્યાંય પણ ચલાવી લેવા જેવું પણ નથી। હું વખોડું છું અને પહેલા તો આ બંને કૃત્ય સારા નથી। સમાજની અંદર વ્યાસપીઠ પર બેસીને જે વાત કરીએ તે સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડતા હોય છે। માનવ અધિકારની વિરુદ્ધમાં વાતો કે સ્ત્રી અધિકારત્વ વિરુદ્ધમાં વાતો અને સાથે સાથે તમે બંધારણની વિરુદ્ધની પણ વાતો કરો કે તમે તમારા મનપસંદ રીતે તમે જે અત્યારે બોલો છો ને તે પણ બંધારણને આધીન જ બોલી શકો। કેમ તો કે વાણી સ્વતંત્રતા, પણ વાણી સ્વતંત્રતાનો નિયમ છે કે એની લિમિટમાં રહેવું જોઈએ। આ લિમિટ ચૂકી ગયા છે ને ખરેખર કે એમને માફી માંગી, પણ માફી માંગવા યોગ્ય ગુનો નથી। આ ગુનો એવો છે કે એને ક્યાંય પણ બક્ષવા ના જોઈએ ને એમની પર સજા થવી જોઈએ। એમને હંમેશા આવા 1-2 દાખલા બેસાડશે ને તો એલફેલ બોલતા બધા બંધ થઈ જશે। ચંદ્ર ગોવિંદાસે સંવિધાન અને સ્ત્રી બંનેનું અપમાન કર્યું છે। એક બાજુ સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, સ્ત્રીને શક્તિનું રૂપ માનીએ છીએ, લક્ષ્મી માની પૂજા કરીએ છીએ અને સુનિતા વિલિયમ્સ જેવી મહિલાઓ તો ચંદ્ર પર જાય છે અને મહિલા શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ બને છે।
દુનિયા ચંદ્ર સુધી પહોંચી ગઈ તો આ લોકોની વિચારધારા કેમ નિમ્ન કક્ષાની હોઈ શકે તે પણ એક પ્રશ્ન છે. એમાં પણ તે ધર્મગુરુ બની ધર્મનો પ્રચાર કરે છે ને આવી નિમ્ન કક્ષાની વિચારધારા રાખી તે કેટલું યોગ્ય કહેવાય. અને આ બની બેઠેલા ચંદ્ર ગોવિંદ દાસ નામના કથાકાર પોતે ભૂલી ગયા છે કે તે બોલી રહ્યા છે તે સંવિધાન અને બંધારણના આધારે જ શક્ય છે. તમારી પાસે લોકો જ્ઞાન લેવા આવે છે, નહીં કે તમે આવી વાતો કરી કોઈને નીચા પાડો. એ કામ કરતી સ્ત્રીઓ માટે આવું બોલવું તે કેટલું યોગ્ય કહેવાય. આ દુનિયામાં દરેક સ્ત્રી બહાર નીકળે છે પોતાનું પેટ ભરવા અને પુરુષ મોવડી બની પરિવારની ગાડીને સમતોલ ચલાવવા માટે, નહીં કે વ્યાભિચારનો શિકાર થવા. અને વાત વ્યાભિચારની આવે તો આવા કૃત્યો કરે છે કોણ? વિકૃત બુદ્ધિના પુરુષ. તો તમે એવું કેમ ન બોલો કે સમાજના દુષ્કર્મના કેસો વધે છે, તેના જવાબદાર પરિબળો કયા છે, તેને રોકવા માટે તમે શું કરો છો? ના, તમે નહીં બોલો. અને કદાચ તમને પૈસાની કિંમત નહીં હોય, કારણ કે તમને ખબર નથી દિવસના 500 કે 1000 રૂપિયા કેમ કમાવાય. અને જે તમે સલાહ ધર્મને બદલે સલાહ સૂચન આપી રહ્યા છો કથામાં, તેના પહેલા તમે ચેક કરી લો કે તમારા વાડાના જે સંતો છે તે કેટલું નીચ કૃત્યો કરે છે, તેને પહેલા બંધ કરાવો. વર્તમાન સમયમાં આટલી મોંઘવારીમાં ઘરનું કેમ પૂરું કરવું તમને નહીં સમજાય, કેમ કે તમને પૈસા કમાવા આટલી મહેનત નથી કરવી પડતી જેટલી દરેક લોકોને કરવી પડે છે, ને સામાન્ય પરિવારને કેટલો સંઘર્ષ કરવો પડે છે તે તમને નહીં સમજાય. તમે એક પધરામણી કરી હજારો ને લાખો રૂપિયા લ્યો છો, આ કડવું સત્ય છે, પણ તમારે આટલા પૈસાની શું જરૂર છે? તમે સંસારનો ત્યાગ કરી સંત બનો છો તો પછી સાદું જીવન અને ઉચ્ચ વિચાર કેમ ફોલો નથી કરતા? તમે તો વૈભવી જીવનના અને નીચ વિચારસરણી વાળા લોકો બની ગયા છો. તમે એક જ નહીં, બની બેઠેલા બધા જ આવા છે. સારી વાતો અને કાળા કામ કરવા આ નગ્ન સત્ય છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ આ જ વાસ્તવિકતા છે. ખેર આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.